પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને આપી ₹12,200 કરોડથી વધુની પરિયોજનાઓની ભેટ. સાહિબાબાદ અને ન્યૂ અશોકનગર વચ્ચે નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન. મેટ્રો રેલ પરિયોજનાઓનો પણ શુભારંભ અને શિલાન્યાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દિલ્હીની આપ સરકાર પર જોરદાર કટાક્ષ. રોહિણીમાં ભાજપની પરિવર્તન રેલીને કરી સંબોધિત. કહ્યું, સામે હાથ જોઈને ગભરાટ અનુભવી રહ્યા છે આપદાવાળા. દિલ્હીમાં ભાજપ સરકારની બંધ નહીં થાય કોઈ જનહિતની યોજના. કેજરીવાલના શીશ મહેલ પર ફરી ગરમાયું રાજકારણ. રાતોરાત અસંખ્ય ગણો ખર્ચ વધવાના ખુલાસા બાદ ઘેરાઈ આપ. આલિશાન પડદા, રેશમી ગાલીચો અને મિની બાર યુનિટ પર કરાયો ખૂબ ખર્ચ. ભાજપાએ માંગ્યો જવાબ. પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. દુર્ઘટનામાં તટરક્ષક દળના 3 જવાનોએ ગુમાવ્યો જીવ. નિયમિત પ્રશિક્ષણ ઉડ્ડયન દરમિયાન બની ઘટના. અમદાવાદમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયું 5મું મહિલા અધિવેશન. વિશેષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠિત નારી શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા મહિલાઓને કરી અપીલ. ગાંધીનગરના જમિયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે બનશે આંજણાધામ. શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અપાશે કોચિંગ. 2300 વિદ્યાર્થી એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા. વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોનના વપરાશના વળગણ અંગે સરકાર ચિંતિત. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, રાજ્યની તમામ શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા થઈ રહ્યા છે વિચારણા. સાથે જ નાની ઉંમરના બાળકોને મોંઘા ફોન ન આપવા વાલીઓને કરી અપીલ. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર. દિલ્હી, એનસીઆર સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ. હવાઈ અને ટ્રેન સેવાઓ ખોરવાઈ. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. વડોદરામાં 13, ડીસામાં 13.3, ભુજમાં 13.4, અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન. અને સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને 10 વર્ષ બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર મેળવ્યો કબજો. જીત સાથે જ WTCની ફાઇનલમાં પહોંચી કાંગારુઓની ટીમ.